આફ્રિકાના ટચુકડા દેશ રવાંડામાં પૂર્ણ શ્રદ્ધાથી ઉજવાય છે સાત્વિક નવરાત્રિ। હિન્દુ સ્વયંસેવક સંઘ અને કચ્છ સત્સંગ સ્વામિનારાયણ યુવક મંડળ સાથે મળીને કરે છે આ આયોજન। દુનિયાના કોઈપણ ખૂણે અને કોઈપણ પરિસ્થિતિમાં રહેતો કચ્છી પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલ રહેવા સતત પ્રયત્નશીલ રહે છે, એ તેના સ્વભાવમાં છે। તેની સાબિતી રૂપે આફ્રિકાના નાના એવા રવાંડા દેશના કિગાલી શહેરમાં આવેલ સનાતન હિન્દુ મંદિરના પ્રાંગણમાં પણ દરેક હિન્દુ તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરની સ્થાપના સમયે કાર્યકર્તા રજનીભાઈ પટેલના માર્ગદર્શનમાં હિન્દુ સ્વયંસેવક સંઘ અને કચ્છ સત્સંગ સ્વામિનારાયણ યુવક મંડળ સાથે મળીને નવરાત્રિનું આયોજન કરેલ છે। આયોજનની વિશેષતા એ છે કે નવરાત્રિની તૈયારી માટે સમગ્ર મંડપ, લાઇટ અને ડેકોરેશનમાં સૌ કચ્છી સ્વયંસેવક ભાઈઓ બહેનો નેતૃત્વમાં ગુજરાતી ઉપરાંત અન્ય રાજ્યોના ભારતીયો પણ શ્રદ્ધા સાથે પોતાનો અંગત સમય ફાળવીને જાત મહેનત સાથે પોતાના હાથે જ આ બધું કાર્ય કરે છે। વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કેપિટલ સિટી ગાંધીનગર રોશનીથી ઝળહળી ઉઠ્યું। ગુજરાત વિધાનસભા સચિવાલય, મહાત્મા મંદિર, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન સહિત વિવિધ સરકારી ઇમારતો શણગારવામાં આવી। શહેરીજનો નયનરમ્ય લાઇટિંગનો નજારો જોઈ અભિભૂત થયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અત્યાર સુધીની 23 વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જન-જનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં તારીખ 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે। આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવું હેતુ સાથે વહીવટીતંત્રના સંકલનમાં રહીને વિવિધ લક્ષી કાર્યક્રમો રાજ્યભરમાં યોજાશે। કચ્છમાં ફરી ઝડપાયું કરોડોનું ડ્રગ્સ। ખારી રોહર નજીકથી મળી આવેલ ડ્રગ્સની કિંમત અંદાજે 120 કરોડ રૂપિયા છે। કચ્છમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે। ગાંધીધામ તાલુકાના ખારી રોહર પાસેના નિર્જન કોસ્ટલ એરિયામાંથી પોલીસને 12 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂપિયા 120 કરોડ આંકવામાં આવી રહ્યા છે। પોલીસે ડ્રગ્સ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે। કલેક્ટર કચેરી સભાખંડ ખાતે નાર્કો કોઓર્ડિનેટર સેન્ટરની બેઠક યોજાઈ। કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની નાર્કો કોઓર્ડિનેટર સેન્ટરની બેઠક યોજાઈ હતી। બેઠકમાં નશીલા પદાર્થોના સેવન અને તેના વેચાણ પણ સખ્ત હાથે કામગીરી કરવા સૂચના આપતા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની નાર્કો કોઓર્ડિનેટર સેન્ટરની બેઠક યોજાઈ હતી। પોલીસ અધિક્ષક તેમજ નિવાસી અધિક કલેક્ટર ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે નશીલા પદાર્થોના સેવન અને તેના વેચાણ પર સખ્ત હાથે કામગીરી કરવા સૂચના આપી હતી। સ્ટોરી રિપોર્ટ બાય મિનહાજ મલિક। હિન્દુ યુવા સંગઠન અંજાર દ્વારા મેગા નવરાત્રિ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। નિઃશુલ્ક, વિધર્મી, મુક્ત અને સંસ્કૃતિનો જતન કરતી નવરાત્રિનું આયોજન છેલ્લા 9 વર્ષથી કરવામાં આવે છે। જોઈએ તેનો અહેવાલ। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા। जय श्री राम, जय अम्बे माँ, जय सनातन धर्म। हिंदू युवा संगठन आयोजित मेगा नवरात्रि महोत्सव 2024 આજના 5મા દિવસે બોડી સંખ્યામાં અંજારવાસીઓ, અંજારના નગર શ્રેષ્ઠીઓ, રાજર્ષિ પુરુષો, બ્રહ્મર્ષિ પુરુષો અને મહર્ષિ પુરુષો પધાર્યા છે। આ નવરાત્રિએ માતાઓ, બહેનો, દીકરીઓ જાણે કે પોતાના બાપના ખોળામાં, પોતાના ભાઈની છાયામાં રમી રહી હોય ભગવતીના દરબારમાં ચાચર ચોકમાં ખૂબ પ્રેમથી નિર્ભયતાપૂર્વક રમી રહી છે એવું આ સુંદર મજાનું આયોજન છે। આ આયોજનનો સમગ્ર શ્રેય હિન્દુ રાણાભાઈ આહિર, હિન્દુ ચેતનભાઈ ઝાલા અને એની ટીમને જાય છે અને ખૂબ સુંદર મજાનું આયોજન કરીને સનાતન ધર્મની પોતાની આગવી સંસ્કૃતિ અને સંસ્કારને ઉજાગર રાખવાનું રૂમ કામ કરે છે એવું આ અમારો નવરાત્રિ
ગુજરાતના ઓબીસી સમાજમાં સામેલ ઠાકોર સમાજ અને કોળી સમાજના હક અને અધિકારની વાતને વાચા આપવા માટે નવગણજી ઠાકોરની રજૂઆત. નવગણજી ઠાકોર અધ્યક્ષ ઠાકોર એકતા સમિતિ ગુજરાત દ્વારા આજે ગુજરાત સરકારને અલ્ટિમેટમ આપવામાં આવેલ છે. ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરી અને ઠાકોર અને કોળી સમાજનો ઓબીસી અનામતનો લાભ મળતો નથી તો તમિલનાડુની જેમ ગુજરાતમાં પણ 68% અનામત કરો તેવી માંગ કરવામાં આવેલ છે. જો સરકાર દ્વારા માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાતમાં ઉગ્ર આંદોલન થશે તેવું જણાવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય વીકે ડાભાણી. સમસ્ત ગુજરાતના ઓબીસી એસટી એસસી સમાજને મારા નવગણજી ઠાકોરના પ્રણામ અને વંદન છે. વર્તમાન સમયની અંદર વર્તમાન સમયનો માહોલ જોતા ગુજરાતમાં અને સમગ્ર ભારત દેશની અંદર કોંગ્રેસ પાર્ટી અને ભાજપ પાર્ટી બંને પાર્ટીઓને ગરજ છે. એટલે સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજને, એસસી સમાજને, એસટી સમાજને પ્રણામ કરી વંદન કરી વિનંતી કરું છું કે ગુજરાતની અંદર જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તો ગુજરાતમાં કઈ સમાજ કેટલી નોકરીઓ મેળવી છે, કઈ સમાજ કેટલી સુખી છે, કઈ સમાજ પછાત છે, કઈ સમાજ ગરીબ છે અને કઈ સમાજ અશિક્ષિત છે તેનો ચોક્કસ આંકડો બહાર આવી જાય અને આખી દુનિયાની અંદર ખબર પડે કે ગુજરાતની સ્થિતિ આ છે. એટલે તમામ સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજ, એસસી સમાજ ને એસટી સમાજ કદમ સે કદમ મિલાવી કોઈ પણ અમીર લોકોની વાતમાં આવ્યા વગર, રાજકીય પાર્ટીના દલાલોની વાતોમાં આવ્યા વગર જો તમારું હિત અને અધિકાર જોઈતો હોય, કંઈક મેળવવું હોય તો જાતિ આધારિત વસ્તી ગણતરીની માગણી કરો. બીજા નંબરમાં સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજ અને સમસ્ત ગુજરાતના કોળી સમાજને વિનંતી કરું છું કે 2010 થી મારી ઝુંબેશ હતી કે ગુજરાતની અંદર ઓબીસીનું તામિલનાડુ સિસ્ટમનો અમલ થાય. ભારત દેશની અંદર તામિલનાડુ રાજ્યની અંદર 68% ઓબીસી અનામત છે તો ગુજરાતની અંદર ઓબીસી સમાજની 54% વસ્તી છે તો 54% અનામતની માગણી કરો અને તેની અંદર તામિલનાડુ સરકારની સિસ્ટમ મુજબ વિભાજન ગ્રેડિંગ કરી અને અતિ પછાતને અનામતનો લાભ મળે અને જે સમાજોએ વધુ લાભ મેળવવો છે એ થોડા સાઈડ થાય. આ બાબતની આપણે રજૂઆત કરવાની છે. ગુજરાત સરકારને હું વિનંતી કરું છું કે નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ, ડોક્ટર કાલેકર સમિતિના અહેવાલ મુજબ, માંડલ કમિશનના અહેવાલ મુજબ ગુજરાતમાં ઠાકોર સમાજ અને કોળી સમાજને ઓબીસીમાં લાભ મળતો નથી તો તાત્કાલિક સર્વે કરી અને અમને વસ્તીના ધોરણે અનામત આલો અથવા તામિલનાડુની જેમ તેનો અમલ થાય અને જો તાત્કાલિક અમારી વાત સરકાર ધ્યાનમાં નહીં લે તો ગુજરાતની અંદર જલદ અમે આંદોલન કરીશું અને અમારા હક અને અધિકાર માટે ગાંધી બાપુના વિચારો મુજબ, બાબા સાહેબના બંધારણ મુજબ અમે અમારા હક મેળવીને જમશું તેવી માગણી કરું છું. અને સમગ્ર ગુજરાતના કોળી સમાજ અને ઠાકોર સમાજ અને ઓબીસી સમાજને જાગૃત બનવા માટે વિનંતી કરું છું. સૌને જય જય ગરવી ગુજરાત. જૂનાગઢમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ યથાવત રહેવા પામ્યો છે. મેંદરડા તાલુકાના 21 ગામોના લોકો જોડાયા રેલીમાં ઇકો ઝોન હટાવો, ખેડૂત બચાવોના બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો. 500થી વધુ ખેડૂતો અને ગ્રામજનો જોડાયા રેલીમાં. મેંદરડાના આંબેડકર ચોકથી રેલીનું પ્રસ્થાન થયું હતું. રેલી મારફતે લોકો પહોંચ્યા મામલતદાર કચેરીએ. ઇકો ઝોન હટાવવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ.